નમસ્કાર રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે બગદાણાવાળી ઘટનાની અંદર હવે નવો વળાંક આવી ચૂક્યો છે. મિત્રો, આ ઘટના જ્યારથી ઘટી ત્યારથી સતત આની અંદર નવા વળાંક આવતા રહે છે. પહેલા કોળી સમાજના આગેવાનોનો વિરોધ, ત્યારબાદ પીઆઈની બદલી, ત્યારબાદ ગાંધીનગર જવાનું, ગાંધીનગર ગયાની વાતચીતના કે ઘણા બધા કોળી સમાજના મોટા ધારાસભ્યો એ મહુવા પહોંચી ગયા. પરંતુ આ બધાની જ વચ્ચે વાતચીત એ જઈને અટકે છે કે હવે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ચોંકાવનારો છે. આપણે એ વસ્તુની પુષ્ટિ નથી કરતા કે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, વિડીયો સત્ય છે, આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કોઈ પ્રકારનું ષડયંત્ર છે. આ વિડીયાની અંદર જે મહિલા આરોપ મૂકી રહી છે સાચા છે કે ખોટા છે એની આપણે પુષ્ટિ નથી કરતા. આ આરોપો ક્યાંક તો ષડયંત્ર પણ હોઈ શકે અને ક્યાંક સાચા પણ હોઈ શકે, પરંતુ આપણે કોઈ વસ્તુની પુષ્ટિ કરતા નથી. આ વિડીયો જેનો છે, જે વ્યક્તિ વિડીયોની અંદર બોલી રહ્યું છે મહિલા છે, સુરત કામરેજની અંદર રહે છે. આ મહિલાનું પિયર એ બગદાણાની અંદર છે ને 170 વીઘા જમીન એમની બગદાણાની અંદર છે ને એમનો આરોપ છે કે ત્યાંના સરપંચ એટલે કે સરપંચના ભાઈ નવનીતભાઈએ ત્યાં ખનન કર્યું. સાંભળો આ સંપૂર્ણ વિડીયો. આપણે કોઈ પણ વસ્તુની પુષ્ટિ કરતા નથી. બેન, જે આપણે નવનીતભાઈ બાલદિયાની જે કહેવાય કે બગદાણાના કથિત સરપંચ, તેમના વિશે તમે જે માહિતી અમને ઓફ કેમેરા જે આપી એ તમે કેમેરામાં બોલી શકો છો? હાજી, બોલી શકું. અને કઈ રીતની ઘટનાક્રમ હતો અને તમારે શું મેટર છે એમની સાથે? મારી મેટર ઈ છે કે આજથી 1.5 વર્ષ પહેલાની મેટર છે હા. મારી મેટર મેં અત્યાર સુધી એટલે નહોતી કીધી, મને એને દાગ ધમકી આપેલી હતી એટલે મેટર નહોતી કીધી. પણ મારી મેટર હાલ મારી પાસે, હું આજે દેશમાંથી આવી બેડાથી, મારું મામાનું ગામ છે બેડા. બેડાની અંદર મારા મમ્મીની જમીન છે 155 નંબર, એટલે 172 વીઘા જમીન થાય. એમાં ડુંગરો બી આવી ગયો, વાવેતર બી આવી ગયું. એટલે મારા મમ્મીની છે 5 બહેનો, મારી મમ્મીની એકલી નથી. 5 બહેનોની અંદર મારા મમ્મીની એને આ જે સરપંચ છે ને બગદાણાના, એને ઓછામાં ઓછી કરોડ ઉપરની એને રેતી માટી કાઢેલી છે. જે તે 1.5 વર્ષ પહેલાની વાત કરું છું. ખનીજ ખાતાની જાણ બાર વગર. હા, જાણ બાર. પછી મેં એના ગામમાંથી ફોન આવ્યો મારા મામા ત્યાંથી કે ભાણીબેન જમીનમાંથી માટી કાઢે છે. મેં કીધું કોણ કાઢે છે? તે કે બગદાણાના સરપંચ. કીધું ઈ કોણ બગદાણાના સરપંચ? મારી પાસે નંબર નથી. એટલે મેં એનો નંબર લીધો. કોનો? આ નવનીતભાઈ સરપંચ. અત્યારે હાલ મેટર છે ઈ નવનીતભાઈ. ત્યારે હું એવું નહોતી બોલી અને ત્યારે મેં એને કીધું ને કે આવું નહીં કરો તમે. ત્યારે મને એવું કીધું, બેન તમારે નીકળવાનું છે? મેં કીધું હા નીકળવાનું છે. એટલે એને એવું કીધું કે તમારે નીકળવાનું હોય ને તો આ મેટરમાં તમે નીકળી જાઓ, મારે આ ગાંધીનગર સુધીનું. એટલે આવી તમને ધમકી આપવામાં આવી? મને ધમકી આપવાની એટલે હું ચૂપ બેહી ગઈ હતી. કેમ કે મારી પાસે એટલો પૈસો નહોતો કે હું બગાડી શકું. હું મજૂરી કરીને કામ કરીને ખાઈ છીએ અમે. તો બેન, તમે આ જે તે સમયે તમને ધમકી આપવામાં આવી, તમે પોલીસ કેસ કેમ ન કર્યો? પોલીસ કેસ કરીએ તો એને એવું કીધું હતું કે ભાજપ તો અમારી હારે છે અને બધા આ જે સરપંચ સાહેબ છે એ પોતે સરપંચ તો છે જ નહીં. એ સરપંચ તો એના ભાભી છે. નવનીતભાઈ છે ને એ પોતે એમ કેતો હતા હું સરપંચ છું અને મેં ગાંધીનગર લગી સેટિંગ કર્યું છે. તો અત્યારે પોલીસ છે એ ત્યારે એને પોલીસ પાસે હું જાત તો મારું કઈ હાલવાનું નહોતું. એ તો મને ખબર હતી એટલે હું પોલીસ પાસે નહોતી ગઈ. અને પછી આ જે ઘટનાક્રમ જો તમે જ્યારથી માટી કાઢી, બરોબર, એ લોકો જ્યારથી માટી કાઢી તમને જાણ થઈ તો તમે એનો કોન્ટેક્ટ કર્યો તો? ત્યારે જે તે સમયે તમને જાણ થઈ માટી કાઢે છે તો ત્યારે એમના દ્વારા તમને શું જવાબ દેવામાં આવ્યો? ત્યારે એને છે ને 5 દિવસ માટી તો ચાલુ જ રાખી. પછી ત્યારે એને મને જવાબ એવો દીધો કે બેન બંધ નહીં થાય, બોલો શું કરવું છે તમારે? મેં કીધું બંધ તો કરવી જ પડશે. એટલે મેં છે ને ગાંધીનગર ફોન કર્યો હતો. એટલે 3 દિવસ બંધ કરી દીધી માટી. ગાંધીનગર તમે કોને ફોન કર્યો હતો? મેં એ અધિકારી નામ મને યાદ નથી. એટલે કયા વિભાગમાં? મેં આ ખેતી વિભાગમાં, ખેતી ખનિજ વિભાગમાં, બરોબર. ત્યારે મેં એને ફોન કર્યો તે માટી 2 દિવસ બંધ કરી દીધી. પાછું એને શું કર્યું એ તો જે ઈ જ પોતે કહેવા વાળા મારા ત્યાં માસિયાભાઈ છે એ પોતે કહેવા વાળા કે અમે ભાવનગર, જેસર અને મવા અમે પૈસા ખવડાવી દીધા. પાછી સખત 6 મહિના 15 ટ્રેક્ટર અને 5 જીસીબી રાતે ચાલે, દિવસે નહીં, રાતે ચાલે. આવી રીતનું એને કામ કરેલું છે અમારી જોડે. અને તમને જયારે ફોન કરો ત્યારે તમારી સાથે અભદ્ર વર્તન જયારે માટી કાઢતા હતા ને તે મેં ઓછામાં ઓછા એને રેકોર્ડ કાઢવું હોય તો શૂટ છે. મેં 150 ફોન કરેલા, મને એક જ જવાબ અને એને રોફથી જ મારી જોડે વાત કરી. તમારી પાસે કોઈ એનું કોલ રેકોર્ડિંગ કેવા કઈ પ્રૂફ કરે? ત્યારે એ વખતના 1.5 વર્ષ પહેલા નથી. અને આજે હવારમાં મેં આ થોડીક મેટરમાં મીડિયા જોયા ને એટલે આજે હવારમાં ફોન કર્યો. મેં કીધું નવીનભાઈ આ રીતનું છે તો તમે મને હજુ તો અત્યારે તો નહોતું કીધું પણ અત્યારે મને તમે એવું કહ્યું કે કોના કેવાથી કાઢી છે તમે માટી? એમ
તો ઈ એને એવું કીધું ઈ કે પછી બેન મળશું, મારે અત્યારે આ મોટી મેટર છે ને, હું હોસ્પિટલમાં દાખલ થયેલો છું. અને એને એ રીતને કઈ ફોન મને કાપી નાખ્યો. તમે હજુ કેવી કહેતા હો તો હું તમારી સામે ફોન કરવા એને તૈયાર છું. તો બેન, આ તો કે કોઈ તમે તમારા સમાજના આગેવાનો, પાટીદાર સમાજના આગેવાન, પાટીદારની દીકરી છો, બરોબર? હા, હું પાટીદારની દીકરી. તો તમે કોઈને જાણ કરેલી કે કોઈ વસ્તુની ક્યારે કઈ ફરિયાદ કે મને કોઈ ખબર છે કે સમાજ, કોઈ પણ સમાજ હોય, આજે હા હું એવું કઉ છું, સોલંકી સાહેબ છે ને એ માણસ ગુડ કહેવાય આ સમયે. કેમ કે એને 4 કલાકની અંદર જો પોલીસ વિભાગને એને રિટાયર કરી દીધા હોય, કેન્સર આપી દીધી હોય બદલી, તો હું સોલંકી સાહેબ ને એવું કઉ છું, હું પટેલ પાટીદારની એક છોકરી છું, તો મને બી ન્યાય આપો. ન્યાય અપાવો. તમે જો 4 કલાકમાં આપતા હો તો મને ભલે 8 દિવસ થાય, પણ મને હું રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ સોલંકી સાહેબ તમે આવું કામ કરીને મને બી પાટીદારની છોકરી છું, મને એક ચોક્કસ ન્યાય અપાવો. અને બેન, બીજું ખાસ કે આ વિડીયોમાં તમે જે કઈ બોલો છો એ કોઈના દબાણ કે કોઈની લાલચથી કે કોઈના કઈ લગાવથી કેવી રીતે કઈ બોલો છો, જે હોય ચોખવટ કરજો. તમે તારે બિંદાસ જે હોય સત્ય જ બોલવાનું છે. આપણે ગીતાજીની સાક્ષીએ બોલવાનું છે અને ક્યાંય ખોટું નથી બોલવાનું. માં મોગલની સાક્ષીએ બોલવાનું છે, બરોબર? આજે જે આ ઘટના બની ને મને મંગલમાં સપોર્ટ આપેલો છે. અને હું તમને એવું કહું કે મને કોઈ બળજબરી હોય તો મારે 172 વીઘા જમીન છે. આજે હું મારું કામ કરું છું ને એ તમે જોઈ લેજો. મેં મહેનત કરીને ખાવા વાળા વ્યક્તિ છે. હું મસીને બેહીને આજે રાત્રે 11 વાગ્યા સુધી અમે બેસીએ છીએ, અહીંયા સવારમાં 5 વાગે આવી છીએ. મને કોઈની બળજબરી નથી, મને કાંઈ નથી. મને એક જ મેં અત્યારે આ મુદ્દો ઉઠાવ્યો એનો હું તમને એક વાત કરું કે સોલંકી સાહેબે જો બધાને ન્યાય અપાવતા હોય તો હું સોલંકી સાહેબને જ કહેવા માંગુ છું કે સાહેબ, હીરાભાઈ સોલંકી, હા હીરાભાઈ સોલંકી સાહેબને કે તમે બધા ન્યાય અપાવો તો પ્લીઝ, હું 1.5 વર્ષ થાની વાહે છું તો મને બી ન્યાય અપાવો ને ભલે 5 દી મોડો પણ મને ન્યાય અપાવો. ન્યાય અપાવો. અને બેન, આ ઘટનાક્રમ પચ્યો, આ બન્યો પછી તમને આ બધી વસ્તુ ધ્યાનમાં આવી, પેલા તમે આની લીગલ પ્રોસીજર કઈ કરેલી ખરી? નહીં, મેં લીગલ કઈ નથી કરી. ફોન વડી કરેલી. તમે જે જમીનની વાત કરો છો એના દસ્તાવેજ કે એના કોઈ ડોક્યુમેન્ટ તમારી પાસે છે? મારી જોડે હું આપું. આપો તો લાવો તો. આ ભાઈ તમારા હસબન્ડ છે? આ મારા હસબન્ડ. તમે આવી જાવ ફ્રેમમાં આવો. જોડે જ વાત કરો. એ મારી જોડે જ અમે બે કામ કરીએ છીએ મળીને. આ જો હું આજ જ લઈને આવી છું. જો આ નકશો છે, જો 100 નંબર છે અને પૂરો 172 વીઘાનો. મિત્રો, આ રીતે કઈક નવનીતભાઈ જે છે તેમની ઉપર જે આ બેન જે આ વાત કરી રહ્યા છે, અને ખરેખર સમાજને ક્યાંય ખોટી દિશામાં ન દોરાવાતા. કારણ કે આમાં શું થાય કે બે સમાજ આમને સામને આવી જાય અને કોઈ ઇજ્જતદાર વ્યક્તિ હોય એના દામન ઉપર ડાઘ લગાવીને આપણે કાંઈ ને કાંઈ એન કેન પ્રકારે એની ઉપર કઈ આરોપ નાખીએ અને પાયા વિહોણી વાતો કરીને જે હોય એ સત્ય બહાર લાવવું હોય તો પોલીસના હાથની વાત છે. પણ અમારી પાસે આ બેનનો અમને કોન્ટેક્ટ થયો અને અમને એવું લાગ્યું કે આ સત્ય છે, પેલા અમે જાણ્યું એટલે અમે આ પ્રયાસ કર્યો છે. અને જે કઈ હશે આને કહેવાય ને નાકા સુધી જવું પડશે ને તો અમે જવા તૈયાર છીએ. અને ભાઈ, તમે બેનના હસબન્ડ છો, તમારું પોતાનું આખું નામ બોલી જાવ ને. ભાવેશભાઈ વલ્લભભાઈ વગસિયા. તમારું પોતાનું ગામ? હામાપુર બગસરા. અને આ જે કઈ ઘટનાક્રમ છે, જે કઈ બેને કીધું છે એ વાત સાચી છે? તમારી સાક્ષીએ કીધું છે? હે? અને બેન, હવે તમે સમાજને અને પોલીસ ખાતાને અથવા તો આપણે સરકારને તમે તમારી જે મેટર છે એના બાબતે શું કહેવા માંગો છો? હું એટલું જ કહેવા માંગુ છું કે મને આનો ન્યાય જોઈએ. આજે તમે 1 કરોડ રૂપિયાનું તમે આ કૌભાંડ કરેલું છે તો તમે એક જરીક વાતમાં તમે મને ન્યાય, આ જરીક નો કે મારા માટે બહુ મોટી કહેવાય છે, સરકાર માટે તો જરીક જ કહેવાય છે. જો સરકાર ધારે ને તો મને આનો ન્યાય મને 4 કલાકમાં બી આપી શકે. અત્યારે કેમ આ લોકોને 4 કલાકમાં પોલીસ કમિશનર ને બધાને ઘરે મોકલી દેતા હોય તો મને 4 કલાકમાં આનો ન્યાય ન મળે? બેન, 1.5 વર્ષથી હું મહેનત કરું છું આના પાછળ. આપનું સરનામું બોલી જાવ ને એક વખત. મારું કામ રેસિડેન્ટ. હા, મારું કામરેજ તાલુકામાં નવગામ છે, સૌરાષ્ટ્ર ટાઉનશીપ, C2, પહેલા માળે 101 નંબર. 101 નંબર, બરોબર. એટલે આ રીતની કઈક સંલગ્ન વાત છે મિત્રો. અને જે કઈ હોય અને કાલે જે આરોપ લાગ્યા છે, આરોપ પ્રત્યારોપ, જો કે એ સાચું શું છે ખોટું શું એ બધું પોલીસનો વિષય છે. પણ આ રીતની જે કઈ બેનની ફરિયાદ છે અને જે અત્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર જે મેટર ચાલી રહી છે, અને બેને વર્તમાન પરિસ્થિતિની અંદર જે મેટર ચાલે છે ત્યારે પણ એને ફોન કરેલા છે, તો ફોનમાંથી તમને શું જવાબ મળે છે બેન? મને ફોનમાં આજે હવારમાં બી ફોન કર્યો હતો ને અત્યારે તમે કહેતા હો તો મેં કેમેરા સામે ફોન બી કરવા તૈયાર છું. કરો એક વખત, કરો તો ફોન. અને નવનીતભાઈ બાલદિયાને જ કરો છો ને તમે? એમને હું તમને બતાવું ફોન, એમને લાઉડ સ્પીકર રાખીને વાત કરવી છે, આપણે કોઈ જૂઠું નથી કરવાનું. હા, જે કઈ હોય એને ન કહેતા અત્યારે આ રીતનો વિડીયો રેકોર્ડિંગ થાય, તમારી રીતે વાત કરો. હા. હેલો નવનીતભાઈ,
તો મારે એની જોડે વાત કરવી હતી. પાયલ વઘાસિયા બોલું છું કામરેજ થી. હા કરો. હેલો. હા નવનીતભાઈ, હા પાયલ વઘાસિયા બોલું. સાહેબ હવે તો કયો, મેં સવારમાં તમારી જોડે વાત કરી હતી. મને આ તમે હું છે આ કોના પરમિશન થી મારી અહીંયા માટી કાઢી, હવે તો કયો સાહેબ. બેન, મારી તબિયત બરોબર નથી. હું નિરાતે તમને બધું જે કાંઈ હશે એ તમને કહીશ. સાહેબ જરીક કહી ગયો ને તો મને હેલ્પ કરો. એમની બેન, હું હોસ્પિટલમાં એડમિટ છું. એ તો તમે જોવો, બધું તમે જોવો છો ને વિડીયોમાં. મારી તબિયત છે બરોબર નથી ભાઈ, મને ખબર છે. એટલે આ તો શું છે મારું. નહીં, ફોન છોકરા ક્યારે ઉપાડતા છે બેન? તોય હું તમારી જોડે વાત કરું છું. સાહેબ મારી જોડે હું 1.5 વર્ષ આમાં મારી હારે કેટલું મોટું ભ્રષ્ટાચાર થયેલું છે સાહેબ. કાંઈ નહીં બેન, જે સાચું હું તમારી હારે તમારે જે કાંઈ છે ને સત્ય છે હું તમને તો તમે મારે હારે રહેશો ને સાહેબ? હા 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 તો કઈ નહીં સાહેબ, મને પણ આનું મને એક આપજો તમે મને આનું. હા. ઓ બેન, કોને કર્યું, તમે કોના કેવાથી કર્યું છે એ મને જરીક કહેજો. હા, હું હોસ્પિટલેથી બેન મને રજા મળી જાય હું સામેથી તમને ફોન કરીશ. બરોબર? ઓકે સાહેબ, ઓકે. હા હા. આમાં હું ખોટું છે ભાઈ? મેં હું ખોટું કીધું છે આમાં? આ કે છે કે નથી મને કહેતા? આ કીધું ને એને મને બધું. આ તો તમે આ 4 આવ્યા એટલે તમને ખબર છે. આ 1.5 વર્ષ થવાની જોડા. બેન, તમે થોડીક વાર પહેલા કીધું એવી રીતે કે મારી સાથે ઈ થોડુંક વચ્ચે શરૂઆતમાં તમે ફોન કરતા ત્યારે અભદ્ર ભાષામાં વાત કરી. પણ અત્યારે એની વાત ઉપરથી એના હૃદય ઉપરથી એવું લાગ્યું નથી. પણ બની શકે કે અત્યારે એની આજુબાજુમાં લોકો હોય. સોરી સાહેબ, તમારી વાત કાપું છું. અત્યારે એને ખબર છે કે આ મેટર છે ને, જે માયાભાઈ ની મને નથી ખબર, વિડિયા જોઉં છું, તેને ખબર છે કે આ મેટરમાં આ બેન આવશે ને તો આ ભાઈને એનો સમાજ બી સાથ નહીં આપે. હું દિલથી કઉ છું, માં મંગલમાના સોગંદકાન કઉ છું કે આ ભાઈને એનો સમાજ બી સાથ નહીં આપે. કેમ કે હું પટેલ પાટીદારની દીકરી, આજે હું આની પાસે હું આટલું 1.5 વર્ષથી કઉ છું, તમારી સામે ઓન ફોન કરીને વાત કરું છું, એટલે એ મારી હારે શાંત પડી ગયા છે. એવું કહે છે કે તમને બેન બોલાવીને હું તમને સપોર્ટ, પણ એ મને હેનો સપોર્ટ આપવાનું કહે છે? મનીનો સપોર્ટ, બીજો નથી કેતા કે બેન મોઢું બંધ કરવા માંગે છે. મારું નાક બંધ કરી મોઢામાં નાખવા માંગે છે આ ભાઈ, આ સરપંચ સાહેબ. આ તમારી સામેની વાત છે. નકર આ ઉપજાવીને કીધું હોય તો હું આ ફોન ના કરી શકું અને આ રીતની મારી જોડે વાત ના કરે સાહેબ. 100%ની વાત છે બેન. તો હવે છેલ્લે તમે કોળી સમાજના આગેવાનો અને જે પાટીદાર સમાજના તમારા જે આગેવાનો છે અથવા તો જાહેર જનતાને આ વિશે તમે, આ વ્યક્તિ વિશે તમે શું કહેવા માંગો છો, જે તમારો અનુભવ હો? હું સાહેબ એટલું જ કહેવા માંગુ છું, હું સમાજને લઈને નથી હાલતી. હા, મારો સમાજ, કોળી સમાજ, હું સમાજને લઈને નથી હાલતી. હું એમ કઉ છું કે આવા વ્યક્તિને આપણે સપોર્ટ, કોઈને, સમાજને નહીં, કોઈને આવો સપોર્ટ હું કામ આપો છો કે કરોડની જેની માને ભાઈ નથી, મારો મામા નથી, મારી માં રોવે છે, આજે મારા ઘરે દેશમાં મારી માને નળિયું નથી રહેવા, અને તો એને હું કામ, આવા વ્યક્તિને તમે સપોર્ટ હું કામ આપો છો? ગમે સમાજ નો હોય, મારો સમાજ નો હોય ને તો હું તો એમ તો કાપી નાખો. એક કઈ સમાજને નહીં છોડો, સમાજનું નહીં કરો. આ એક ન્યાયનું છે અને આને 1.5 વર્ષ 1 કરોડનું કર્યું હોય કૌભાંડ, તમારી સામે વાત કરાવું છું તો એમાં સમાજનું નથી. આ કાંઈ આ હું એક વ્યક્તિ આવું કામ કરે છે તોય તમે સપોર્ટ કરો છો, બધા વિડીયોવાળા બી સપોર્ટ કરે છે. આવું નહીં કરો બેન. બજરંગદાસ બાપાને અને મા મોગલની પ્રાર્થના કરીએ કે આ મેટરનો સુખદ અંત આવે અને ખોટી રીતની જે કાંઈ ટીકા ટિપ્પણી થઈ છે અથવા તો તમારી ઉપર જે કાંઈ બધા કહેવાય ને કે આ અન્યાયો થયા છે એનો સુખદ અંત આવે તેવી પ્રાર્થના સહ આ વિડીયો વિરમું છું. અને ખાસ કે આ વિડીયો પછી કોઈ પણ જો કાયદેસરની કાર્યવાહી આપણે કરવામાં આવશે તો તમે અમારી સાથે એમાં બંધાયેલા છો? હા, ચોક્કસ બંધાયેલી છું. ઓકે. બાપા સીતારામ. જય મા મોગલ. જય મા મોગલ. તો મિત્રો તમે સાંભળ્યો સંપૂર્ણ વિડીયો. તો આ વિડીયોના માધ્યમથી તમે મને બતાવતા રહેજો, દર્શાવતા રહેજો કે આ જે વિડીયોની અંદર જે બેન કહી રહ્યા છે એમના આક્ષેપો ખોટા છે કે સાચા છે. આપણે પુષ્ટિ નથી કરતા કે બેનના આક્ષેપો સાચા છે કે ખોટા છે. બેન એ કોઈ બદ ઈરાદાથી કહી રહ્યા છે કે બેન એ સત્ય કહી રહ્યા છે, આ વિષયની તમે કોમેન્ટ કરજો. તમને જે લાગતું હોય એ વિષય ઉપર તમે વાતચીત કરજો. નમસ્કાર, રામ રામ. તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. નમસ્કાર.